આગળ વાત કરીએ તો રાજકોટના વાડોદર ગામે લોકોના જીવ સાથે ચેડા. વાડોદર ગામેથી પકડાયો બોગસ ડોક્ટર. એસઓજીએ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા સુનિલ કુમારની ધરપકડ કરી. આરોપી પાસેથી દવા સહિત 1,88,000નો મુદ્દામાલ જપ્ત. તો એક તરફ વલસાડના ઉમરગામમાં ડોક્ટરનો અભાવ છે, તો બીજી તરફ બોગસ ડોક્ટર કે જે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. રાજકોટના વાડોદર ગામે લોકોના જીવ સાથે ચેડા. વાડોદર ગામેથી બોગસ ડોક્ટર પકડાયું છે. એસઓજીએ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા સુનિલ કુમારની ધરપકડ કરી છે. તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો તેનું નામ છે સુનિલ કુમાર અને પોતાની જાતને તબીબ ગણાવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપી પાસેથી દવા સહિત 1,88,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, આ જે તબીબ ઝડપાયું છે બોગસ તબીબ, તેની સામે કાર્યવાહી શું? જો વત્સલ વાત કરવામાં આવે તો પાટણવાવના જે વાડોળ ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય જે એલસીબી છે, જેથી વડોદરા ગામે બસ સ્ટેશન પાસે રહેતો આ સુનિલ કુમાર ઉર્ફે છે તે મેહુલ ભટ્ટી મેડિકલ ડિગ્રી વગર છે તે ડોક્ટરનું છે તે આ કામ છે તે કરતો હતો ને રાજકોટ એસઓજી વડોદરા ગામમાં પેટ્રોલિંગ દરમિયાન બાબતની જે આધારે સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી બસ સ્ટેશન પાસે ઘર જે તલાશી દરમિયાન અલગ અલગ પ્રકારની જે દવાઓ છે તે જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. હાલ તો અત્યારે જે પકડી પાડવામાં આવી છે ને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ બાબત તો એ છે કોઈ પણ ડિગ્રી આની પાસે નહોતી અને જે ડિગ્રી વગર છે તે આ ડોક્ટરનું છે તે આ કામ કરતો હતો અને જે લોકોને ઇન્જેક્શન મારી અને તેમની દવાઓનું પણ છે તે આ વેચાણ છે તે કરતો હતો ને જે એસઓજીને જાણ થતા આ તપાસ છે તે આગળ છે તે હાલ વધારવામાં આવી છે. જી ધ્રુવ, માહિતી બદલ આભાર.